माताजी ने जय श्री कृष्ण बधाईने केम छो बधाई मजामां छो ने अमे पण बधा ज बहु ज मजामां छीए कारण के गई राते अमे आवी गया छीए अहींया पीपड़ी धामनी अंदर पीपड़ी रामापीर बापाना दर्शन करवा आव्या छीए एटले गई राते अहींया मोड़ा पहोंच्या हता पछी गुरु महाराजना दर्शन कर्या प्रसादी लीधी राते अने पाछा आવીને ઉતારામાં સુઈ ગયા હતા। અત્યારે હું જ્યાં ઊભી છું એ ઉતારાની જગ્યા છે અને અહીંથી હવે સવારની આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે બધાએ ઉઠે છે। હજી તો નાવા ધોવાનું ને તૈયાર થવાનું ને એવું બધું કામ ચાલુ છે અને આપણે તો વહેલા વહેલા ઉઠીને વહેલા તૈયાર થઈ ગયા છીએ કારણ કે આપણે તો આરતીના ટાઈમે આરતીમાં પહોંચવું છે એટલે ફટાફટ હવે તૈયાર થઈ ગયા છીએ ને બધા તૈયાર થઈ જાય એટલે આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આરતીમાં જવી અને હાલો તમે બધા પણ રામાપીર બાપાના તમને દર્શન કરાવું અને આરતીના દર્શન કરીએ। જો અહીંયા બધો ઉતારો છે અહીંયા પંખાની ને આવી બધી સરસ વ્યવસ્થા છે અને ખુલ્લું છે એટલે પવન સારો આવતો હતો અને બધા આખું જ ગ્રાઉન્ડ આ ભરેલું હતું। હવે અત્યારમાં બધા ઉઠીને મંદિરના દર્શન ને આરતીના દર્શન એ રીતે બધા ગયા છે। અને હવે આપણે જવી આરતીમાં। મંદિરના મેઇન ગેટની અંદર ગરતા છે ડાબી બાજુ ચરમાળિયા દાદાનું મંદિર છે। પછી અમે સીધા જવી એટલે આવું બધું સરસ મજાનું છે। આજે બારી બધી દેખાય છે સામેની સાઈડમાં એ બધા ઉતારા છે અહીંયા રહેવા માટે સુવા બેસવા માટે અને આ મોટું મંદિર છે એમાંય દર્શન બહુ સરસ થાય છે રામાપીર બાપાના। અને જો આ એક બેન દંડવત કરતા જાય છે દર્શન કરવા અને આપણે પણ અંદર દર્શન કરવા જવાનું છે એટલે આપણે અંદર જઈએ ઉપર અને નેજાધારી શ્રી રામાપીર બાપાના આપણે દર્શન કરીએ અને તમને પણ બધાને દર્શન કરાવું આજની પૂનમના। ચાલો બધાય દર્શન કરજો। જો સરસ મજાના લીલા નેજાધારી રામદેવ પીર મહારાજ બિરાજમાન છે। મંદિરની ફરતે સરસ એવા ઉતારાની વ્યવસ્થા છે અને આખું મંદિર આ મંદિરનો પાછળનો ભાગ છે। આ સરસ એવી મસ્ત ઝીણી કોતરણીથી ડિઝાઇનથી મંદિર બનાવેલું છે અને ઝીણી કોતરણીમાં દરેક આકારમાં જુદા જુદા રંગબેરંગી કલર કામ કરેલું છે અને જોવામાં બહુ જ સરસ ઘોડા ઉપર રામાપીર બાપા બેઠા હોય એવો સરસ આવી મૂર્તિની પણ અહીંયા વ્યવસ્થા સરસ રીતે મૂકેલી છે। સરસ મજાની ચાની વ્યવસ્થા છે સવારમાં બપોરે જમવાની વ્યવસ્થા અને રાત્રે જમવાની વ્યવસ્થા। રાત્રે અમે અહીંયા 11 વાગે પહોંચ્યા હતા તો 11 વાગે રાતના વાળતી વ્યવસ્થા સેતુ જય માતાજી કે બધાને એને તો ઓલી જો કંઈક ગોળીઓ આવી ગઈ છે ને હાથમાં ખાટી મીઠી એટલે ખાવાની મોજ આવી ગઈ છે। અમે આ બધા અમે આરે આવ્યા છીએ દર્શન કરવા એને હરપાલ વંદે માતરમ કે જય હિન્દ। ગોટુ શું કરે ગોટુ? આ બાજુ જૂનું મંદિર છે અને મોટું દેખાય છે એ નવું છે પણ આ જૂના મંદિરની અંદર નથી આપણને ફોટો પાડવાની મનાય છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ મોબાઈલ લઈને એટલે બહારથી હું તમને જગ્યા બતાવી દઉં કે અહીંયા જૂના મંદિરની અંદર દર્શન કરવા જવાનું હોય છે। શું સવારામ સાહેબની સંપત્તિ નિત્ય પ્રાર્થના સવારે કરીશ ને પ્રાર્થના પાછી સરસ। બીજા કોણે શું લીધું? તે શું લીધું દેવાંશી? કઈ ન લીધું? જો અહીંયા સરસ મજાનો મેળો ભરાય છે બધી બાજુ આમ જો પ્રસાદીની લારીઓ બધી ઘણી બધી જાતની મસ્ત પ્રસાદી છે બધી અને આજે પૂનમ છે એટલે બધું માણસોની પબ્લિક વધારે છે સવારથી ને પબ્લિક એટલું ચાલુ થઈ ગયું છે। આમ જો તો આગલે દી રાત્રિથી જ એટલું માણસો હોય છે અને અત્યારમાં એટલું જ છે। બધી પ્રસાદીની લારી છે રમકડા છે કટલેરી છે આવું બધું બહુ બધું મળે છે અહીંયા। હવે અત્યારે બપોરના ટાઈમે બળદેવદાસજી બાપુના વિસામાની જગ્યાએ પહોંચી ગયા છીએ। અહીંયા બળદેવદાસજી બાપુની ગૌશાળા
અને વિસામો બેય જગ્યા અહીંયા જ છે અને સરસ મજાનું અહીંયા ગાર્ડન જેવું બગીચા જેવું ને એવું દર્શન કરવાનું ને એવું બધું છે અને રામ તળાવ પણ છે સરસ મજાનું. આપણે અહીંયા તળાવે જોઈએ અને માછલાને બહુ મસ્ત મજાની મજા આવવાની છે. હાલો આગળ જોઈએ. શ્વેત આ છે બળદેવદાસ મહારાજની ગૌશાળા. આપણે તેમાં અંદર જઈએ. અહીંયા સરસ મજાની એવી ગૌશાળા છે. ખાણદાણ ને એવું બધું રાખે છે. મસ્ત ગૌશાળા છે ને ગાયું છે. જો કેવી જો આ વાસળી જો આ નાની આગળ રહી કેવી સરસ છે. સફેદ સફેદ આ સફેદ ને ધોઈડી જો આને એન્કર બોલા ઓલી મસ્ત વાસળી છે વાય ધોરી જો રે નાનકી મોઢું જ જઈનું મસ્તીનું વાલું વાલું લાગે એવું. એ બધી નાની નાની જ ગાયું છે. અને આ બાજુ મોટી ગાયું છે ને એ બધી સરવા લઈ ગયા લાગે. છાણ વાસીદા પડ્યા છે એટલે આ બાજુ બધે બાંધતા જશે પણ અત્યારે નીણ પૂરો ઓલા ચરવા માટે લઈ ગયા છે ભાઈ. સરસ મજાની ગૌશાળા છે. અમારે તો ઘરે ગાયું ને એવું બધું એટલે આવું બધું જોવાની બહુ જ મજા આવે. હવે પહોંચી ગયા છીએ અમે રામ તળાવે. હાલો ત્યારે રામ તળાવ જોઈએ. ઈશ્વરીય હા ઈશ્વરીય મહાદેવ હે. હવે તળાવે પહોંચી ગયા છીએ. મસ્ત મજાને તળાવ છે અને માછલા એટલા બધા છે. હવે આપણે માછલાને ગાંઠિયા ખવડાવવા છે મસ્તીના. તે જો નાખીએ ને કાચબા ને માછલા ને બધું આવશે ખાવા. જોઈએ આપણે. હેઠો રે હું આપું છું. તું બધે ચડચડ ન કર. પાણી પડીશ. આ પાણી ઊંડું હોય આન કર રે. કઈ પાણીમાં અવાજ સાંભળ્યો. જો આયો કાચબો. જો આયો. આ બધી હું જો આ કાચબો આયો. ગોટો આયો કાચબો. જો જો અવાજ સાંભળે ને એટલે આવે. જો જો ગાંઠિયા ખાવા આવ્યો. જો ખાતા જ નથી. કોંકીન હોય જાય કા આ તો હે ને આમ પડી જવ. પપ્પા આયા નાખો. નકરી માછલી જો આ માછલી જેવી માછલી છે. થોડાક મારે નાખો. આવડી મોટી માછલી. પપ્પા મંદન મારે નાખો. ઈ કાચબો હોય. કાચબો ના ના માછલી ઝડપી ઝડપી આમ મને દાંત મને દો. આયા નાની નાની માછલીઓ ખાઈ છે જોઈ. હાલો સમજો કે માછલી કા નાની નાની ખાવ છે. આ કાચબા ખાય. આ ખાય જો ખાધા નાખતા હતા ને તોય ખાઈ જતા હતા. આ હે ને ધરે રેલા આ ખાવાયો જોઈએ. આ પાપડી ગાંઠિયા ખાય છે. આ તીખા છે ને એટલે નહીં ખાતી હોય. આ પડ્યા હાલો બાપ ફોન આવ્યો. એટલે તે નાખી દીધું આખું પડી કોઈ પકડી નાન દેવાંશી નાખી દો બધું. ખાઈ ગઈ છે પડ્યા હે. હાલો હાલા નાખી ખાઈલા ખાઈલા આવા એટલે નીચે હે આમના ઘર છે. એમાં પાણી નો આવે અંદર રમાડવા બાય પાપડી ગાંઠિયા નાખો. એને પાપડી ભાવતી હોય તો આ બધા જેટલા આવે એટલા નાખતા હોય એટલે ધરેરિયા લાગે. આમાં નકરી જ માછલી છે. બપોરની પ્રસાદીમાં આવું બધું સરસ જમવાનું છે અને અમે પ્રસાદી લેવા બેસી ગયા છીએ. અને શ્વેત અમે દુધરેજ મંદિર
પહોંચ્યા છીએ અને અમને આરતીનો ટાઈમ ભેગો થઈ ગયો છે, એટલે આરતી ભેગી થઈ ગઈ છે દુધરેજ મંદિરે અમને. હવે આરતી લઈને અમારે અહીંથી હવે ઘરે જ જવાનું છે. રાત્રિનો ટાઈમ થઈ ગયો છે અને આવો રહ્યો અમારો આજનો દિવસ. ખૂબ ધાર્મિક અને ખૂબ જ આનંદમય રહ્યો. બધા ખૂબ સારા એવા દર્શન થયા. અને તમને અમારા આવા વિડીયો ગમે તો લાઈક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. આવતીકાલે ફરા નવા વ્લોગની અંદર મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.